નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ખેડૂતો માટે કપરા સમયમાં ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોએ 2023-24 અને 25માં જો લોન લીધેલી હોય તો એ ખેડૂતોએ 25% લોન ભરવાની રહેશે, બાકીની લોન થશે માફ. સરકારે કરી છે 500 કરોડ કરતાં પણ વધારે સહાય અને હજારો ખેડૂતોને થશે મોટો ફાયદો. કેવી રીતે લાભ મેળવવો, સંપૂર્ણ વિગત હું તમને સાદી ભાષામાં સમજાવવાનું છું. તો ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહું. ખેડૂત મિત્રો, ખેતી બેંકમાં લોન લેનારા ખેડૂતો માટે મહત્વની જાહેરાત. જે ખેડૂતોની લોન બાકી હોય તેમને 25% રકમ ભરવાની રહેશે. કેન્દ્રીય મીટિંગમાં ખેડૂતો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે, જેનો સીધો લાભ રાજ્યના હજારો જેટલા ખેડૂતોને મળશે. રાજ્ય સરકારે તાજેતરમાં લીધેલ નિર્ણય પ્રમાણે જે ખેડૂતોએ ખેતી બેંકમાંથી લોન લીધી હોય અને તેની ચૂકવણી બાકી હોય તેવા ખેડૂતોએ માત્ર 25% રકમ ભરવાની છે. કેન્દ્ર દ્વારા રજૂ કરાયેલા સામાન્ય બજેટના બીજા દિવસે ગુજરાતના ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. બેંકમાંથી લોન લીધેલા ખેડૂતોએ તેમની બાકીની 25% રકમ ભરપાઈ કરવાની રહેશે. 25% રકમ ભરશે તો બાકીની રકમ માફ કરવાની મંજૂરી આપી દેવાય છે. આ જાહેરાતથી 50,000 ખેડૂતોને સીધો લાભ થશે. આ સમગ્ર યોજનાથી 500 કરોડ રૂપિયાની ખેડૂતોને રાહત મળશે. આ યોજનાનો લાભ માત્ર ખેતી બેંકના ખેડૂતોને મળશે તેવું પણ જણાવાયું છે. આ યોજના પાક ધિરાણ કે પાક વીમા સંબંધિત નથી. કોંગ્રેસે બીજી બાજુ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભાજપ સરકાર જાહેરાતો કરે છે, પરંતુ તેનું અમલીકરણ પારદર્શિતાથી થતું નથી. આવામાં આ જાહેરાત પણ ગ્રાઉન્ડ લેવલ પર કેટલી ખરી ઉતરે છે તે જોવાનું રહેશે. ખેડૂતોને તો સરકાર જેટલું આપે તેટલું ઓછું છે, પરંતુ ખરેખર ખેડૂતોને લાભ મળે તે થવું જરૂરી છે. ભૂતકાળમાં પણ ઘણી બધી સબસિડી અને યોજનાઓની જાહેરાત કરાઈ છે, પરંતુ તેમાં પણ કેટલીક સમસ્યાઓ આવી છે. ખેડૂત મિત્રો, આ હતી ગુજરાતના ખેડૂતો માટે 25% લોન ભરવાની, બાકીની લોન માફ કરવાની માહિતી. તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.